સાયન્સ લાઈન કોસ્ટલીએસ્ટ લાઈન હતી, એટલે સાયન્સ લાઈન પોસાય એવી નથી અને મારું પણ માઇન્ડ એટલું બધું ચાલતું નહોતું કે હું સાયન્સમાં આગળ વધું. એટલે કોમર્સ લાઈન એક ઇકોનોમિક લાઈન હતી, એટલે એમાં 11મું 12મું FY SY TY થ્રુઆઉટ. પછી ભગવાનની કૃપાથી ને સારા મિત્રો મળ્યા, એના કારણે ફર્સ્ટ ક્લાસ આપણે ક્લિયર કર્યું. અને જ્યારે TY ક્લિયર કર્યું, મારા બધા મિત્ર હતા, એ બધા મિત્રો મારી સાથે બહુ સારો કોઓપરેટ હતા, પણ દરેક જણના ફાધરને એક સારું સ્ટેટસ હતું, એટલે એ લોકોનો બિઝનેસ હતો. એટલે મને એવું લાગ્યા કરતું હતું કે આ લોકો તો એમની દુકાને બેસી હશે તો હું શું કરીશ. બરાબર. પછી એમાંથી 2-3 મિત્ર એવું પણ કીધું કે તું મારી દુકાને બેસી જજે, વાંધો નહીં. પણ મને પણ એવું લાગે કે યાર સાથે ભણ્યા હોય પછી એની દુકાને બેસીને કામ કરવાનું કેવું લાગે. એટલે પછી 2-4 ઇન્ટરવ્યૂ આપ્યા, પણ જેટલા પણ ઇન્ટરવ્યૂ આપવા જઈએ ને એમાં લગભગ 50-100 જણ વેટિંગમાં હોય. ઇન્ટરવ્યૂ 2-2 3-3 કલાક થાય, નોકરી 8-10 હજારની મળે. તો ત્યાર પછી એવું લાગ્યું કે એક એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે વ્યવસાય કે ધંધો એવું કંઈક કરીએ કે જેના કારણે સ્ટેબિલિટી પણ આવે અને ઇન્કમમાં પણ સ્કાય ઇઝ ધ લિમિટ એવી ઇન્કમ થાય. પછી એવું વિચાર્યું કે એવું શું કરી શકીએ કે જેના કારણે વિન વિન સિચ્યુએશન થાય.